તો બીજી તરફ દ્વારકામાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। કૃષ્ણ જન્મોત્સવના પગલે ભક્તોની ભારે ભીડ જામી છે। લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના મંદિરે પહોંચી રહ્યા છે। દર્શન કરવા માટે સવારે 6 વાગ્યાથી દર્શન શરૂ થયા છે। ભગવાનને કરાશે સોના અને ચાંદીના વિશેષ શ્રૃંગાર। તો બીજી તરફ જે રીતે ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવાશે। भगवान द्वारकानाथना आ जन्माष्टमी पर्व पर समाजना प्रत्येक जनने अने प्रत्येक लोकोने आ जन्माष्टमी पर्वनो खूब खूब शुभकामना। भगवान श्री कृष्णनो 5252 जन्म उत्सव निमित्ते आज वहेली सवारथी ज भक्तोनी लांबी कतारो जोवा मळी छे। लाखों भक्तो छे जे द्वारकाधीशना दर्शन करवा पहोंची आव्या छे। आज एवी ज रीते आज एक भक्त आव्या छे जेनी साथे आपणे वात करीशुं। आप क्यांथी आवो छो? आनंद थी आવું છું मैं। मारू नाम अंकितभाई हरिभाई प्रजापति है और श्री कृष्णना जन्म दिवसे वहेली सवारे 3 वाग्याथी लाइन में उभा छे। अत्यारे जे अमारो नंबर आवे खूब खूब मजा आवे दर्शन करवानी, खूब आनंद थयो। जेवी रीते आपणे जोयुं ए ज रीते आपणी साथे बीजा एक भक्त पण आव्या छे। क्यांथी आवो છો भाई તમે? હું ભાવનગરથી આવું છું। મારું નામ ગોયલ દર્શન છે। અહીંયા તો ભક્તોના ટોળે ટોળા ઉમટ્યા હોય એવું લાગે છે। આજે આપણે જોયું તો જે ભક્તો છે તે પણ ગ્વાલ સ્વરૂપે આવે છે કે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે નાનપણની વાતો સાંભળવા નાનપણની જેમ રમવા આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। વહેલી સવારે 3 વાગ્યાથી જે ભક્તો લાઈનમાં ઊભા છે, લાખો ભક્તો છે જે દ્વારકાધીશના રંગે રંગાવા આવી ચૂક્યા છે, દ્વારકાધીશના દર્શન કરવા આવી ચૂક્યા છે। 5252માં જન્મ ઉત્સવ નિમિત્તે વહેલી સવારે 6 વાગ્યે મંગળા આરતી ચાલુ થઈ। ત્યારબાદ બપોરે 12 વાગ્યે છે જે ભગવાનને અહીંયા દ્વારકામાં જે ભગવાન દ્વારકાધીશ છે જે રાજા સ્વરૂપે બિરાજે છે તેથી ભગવાન દ્વારકાધીશને બપોરે 12 વાગ્યાના સમયે જે રાજભોગ ધરવામાં આવશે। ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમો છે અને રાત્રે 12 વાગ્યાના બરાબર 12 વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ રંગે ચંગે ઉજવવામાં આવશે। કુશાલ ગોકાણી, દેવભૂમિ દ્વારકા, TV13 ગુજરાતી।